નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે, જ્યાં અહીંયા પરિસરમાં જ ખૂબ જ સુંદર સત્ય કબીર મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. અહીંયા બ્રહ્મ નિરૂપણ મહાકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ પણ કરવામાં આવે છે. આપણી સાથે હાલ માણેકદાસજી બાપુ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર અને મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમોની માહિતી આપશે. તો આવો પહેલાં નિહાળીએ સત્ય કબીર આશ્રમ ઉત્કંઠેશ્વર મહાદેવ. થેન્ક યુ.
શું છે એની માહિતી? અહીંયા કબીર આશ્રમમાં અમારા ગુરુજી મહંત શ્રી કૃપાલુદાસજી સાહેબના હાથ નીચે મહંત શ્રી માણિકદાસજી નામ મારું ધારણ કરેલું છે. અને આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને આ કોનું મંદિર છે એની માહિતી આપો. આ મંદિર પુરાણોની અંદર 10 નદીઓના ઉલ્લેખ કરેલા છે. એમાં વાત્રક નદી અને વૈતરણી નદી જે ઉલ્લેખ છે 10 આપણા પુરાણોની અંદર, એ મુખ્ય 10 નદીઓમાં એક વૈતરણી નદી છે. અને વૈતરણી નદી કિનારે લગભગ બીજા શિવજીના મંદિર એ બધા તો 400થી ઉપર વર્ષના છે, પણ જે આ કબીર મંદિર છે એ લગભગ 40 વર્ષ ઉપરથી અહીંયા અમારા દાદા ગુરુ મહંત શ્રી જીવનદાસજી બાપા ગથરાલ કબીર મંદિરના વરસ હસ્તે એની સ્થાપના થયેલી. અને એમના પહેલાં મહંત આ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી ચેતનદાસજી સાહેબ, એમના પછી મહંત શ્રી દયાલદાસજી સાહેબ, એમના પછી પરમ પૂજ્ય કૃપાલુદાસજી, અને ચોથા નંબરમાં માણિકદાસજી સાહેબ તરીકે અહીંયા હું સેવાઓ આપી રહ્યો છું. મંદિરનો શું ઇતિહાસ છે? ક્યારે સ્થાપના કરવામાં આવી છે? અહીંયા સ્થાપના આજુબાજુ ધાર્મિક સ્થળો છે, પણ એમને રહેવા જમવાની અથવા તો રાત્રે શયન કરવાની થોડી ટ્રબલ પડતી હતી ભક્તજનોને. એટલા માટે અહીંયા સેવાનું કાર્ય થાય. કોઈ ભૂખ્યું રાત્રે આવે એને આરામ કરવાની પણ જગ્યા જોઈએ, તો એ આરામ કરવાની જગ્યાના કારણે આપણે અહીંયા મંદિરની સ્થાપના કરેલી. કોઈ અભ્યાગત હોય, કોઈ છૂટી ગયેલું હોય, બસ છૂટી ગઈ હોય, એમને પણ અહીંયા અમે આશરો આપીએ છીએ. મંદિર દ્વારા શું શું ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન થાય? હા, ધાર્મિક ઉત્સવોમાં વર્ષ દરમિયાન અમારા 2-3 ભંડારા થતા હોય છે. અને દર પૂનમે તો ફાઇનલ, દર પૂનમે આજુબાજુથી ભક્તજનો આવે તથા આજુબાજુથી જે ગરીબ પ્રજા છે એ પણ આવે, અને એમને ભોજન પ્રસાદ, સત્સંગ અને પૂનમમાં તેમનું અમે વાંચન કરીએ છીએ. સર, મંદિર દ્વારા અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? આ મંદિરમાં અમારા જે પરમ પૂજ્ય ચેતનદાસજી બાપુ અને પરમ પૂજ્ય દયાલદાસજી બાપુ એમની સ્મૃતિના માટે અમે અહીંયા જે 7 દિવસની બ્રહ્મ નિરૂપણ મહાકથાનું આયોજન કરેલું છે. અને એ કથા પરમ પૂજ્ય ગોકુલદાસજી સાહેબ ખાડિયા મંદિર અમદાવાદ એમના મુખારવિંદથી રસપાન કરી રહ્યા છે દરેક સંતો ભક્તોને. સમસ્ત સપ્તાહ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન, કયા કયા પ્રસંગોને આવરી લેવામાં? અહીંયા બાળકો માટે થોડુંક ખીલાયું છે, બાળકોને હરવા ફરવા માટે, તથા ભોજન ભંડારો, સવારે બાલભોગ, બપોરના ભોજન, રાત્રે પણ ભોજન, અને રાત્રે સંતવાણી 7 દિવસ એ સંતવાણીનું આયોજન કરેલું છે અલગ અલગ ગ્રુપ અને અલગ અલગ કલાકારો દ્વારા. नमस्कार सर, ये जो आयोजन है पूरा ये कथा महोत्सव का यहाँ पे किया गया है, ये जगह के बारे में क्या बताना चाहेंगे? मैं यहाँ एक मुख्य अतिथि के रूप में आया हूँ, आमंत्रित हुआ हूँ. और यहाँ आने के बाद जो मुझे इस जगह के बारे में बताया गया कि उत्कंठेश्वर महादेव का मंदिर बड़ा प्रसिद्ध है, और पास में जो वात्रक नदी है जिसके बारे में कहा जाता है कि पुराणों में वैतरणी नदी के रूप में इसका उल्लेख मिलता है. तो ये वैतरणी नदी के तट पर यह कार्यक्रम रखा गया है 7 दिन का. और महंत श्री कृपालुदास जी साहेब और उनके परम शिष्य श्री माणिकदास जी साहेब के द्वारा और भक्तों के द्वारा ये आयोजन किया गया है. और मुख्य कथाकार के रूप में परम श्रद्धेय परम वंदनीय गोकुलदास जी साहेब कबीर आश्रम खाड़िया अहमदाबाद से पधारे हैं. मैं सदगुरु कबीर प्राकट्य भूमि लहरतारा धाम काशी से आया हूँ. यह कथा भक्तों में उनकी आस्था और उनकी निष्ठा को बरकरार रखने के लिए और उनके विशेष निवेदन और प्रार्थना पर यह कार्यक्रम आयोजित किया जाता है. ग्रंथ का नाम है श्रीमद् ब्रह्म निरूपणम. हमारे कबीर पंथ में आदि पुरुष और जो आदि ब्रह्म है उसकी उपासना हम करते हैं. और आदि ब्रह्म की उपासना क्यों करते हैं, क्यों उसकी महिमा, क्या उसकी महिमा है और वो क्या है, उसका स्वरूप क्या है, इसी का बखान इस कथा में किया जाता है. वस्तुतः हमारे यहाँ मान्यता है कि एक काल पुरुष है और एक सत्पुरुष है.
सत्पुरुष को ही हम आदि पुरुष कहते हैं। और काल पुरुष से कैसे हम बच करके आदि पुरुष को प्राप्त करें, यही कथा का सार है। और इसके अंतर्गत और भी बहुत सारी चीज़ें हैं जिसमें व्यक्ति को कैसे जीना है, उनका चरित्र कैसा हो, उनका रहन सहन कैसा हो, उनका जीवन कैसा हो, इस बारे में भी विस्तार से सारी बातें कही जाती हैं। संप्रदाय के बारे में कुछ बताइए। हम लोग कबीर पंथ संप्रदाय के हैं। सदगुरु कबीर साहब के उपदेशों और वचनों को, उनकी वाणियों को प्रचारित और प्रसारित करते हैं। और सदगुरु कबीर साहब ने किसी पंथ की स्थापना नहीं की थी, लेकिन प्रायः ऐसा देखा जाता है कि जो बड़े महापुरुष होते हैं उनके पीछे आने वाले जो शिष्य होते हैं, उनके उपदेशों को, उनके वाणियों को और जिंदा रखने के लिए, यानी जीवित रखने के लिए, है ना, हमें आश्रमों की स्थापना करनी पड़ती है, गद्दियों की स्थापना करनी पड़ती है। तो ऐसे ही सदगुरु कबीर साहब के 4 प्रधान शिष्य माने जाते हैं। उनमें धर्मदास साहब भी एक प्रमुख शिष्य हुए और सबसे प्रमुख हुए, है ना। तो धर्मदास साहब की परंपरा से हम सभी हैं। जो आश्रम है उत्कंठेश्वर धाम में श्री सदगुरु कबीर मंदिर, यह स्थान भी धर्मदासी परंपरा से और शाखा से है। और मैं उस धर्मदासी परंपरा का दूसरे नंबर का, जिसे धर्माधिकारी कहते हैं, मेरा पद धर्माधिकारी का है। तो मैं धर्माधिकारी के रूप में यहाँ आमंत्रित हुआ हूँ। और ये सभी हमारे महान साहिबान हैं और यही हमारा परिचय है कबीर पंथ का और संप्रदाय का। क्या धार्मिक मैसेज देना चाहेंगे हमारे दर्शकों को? कबीर पंथ की जो मूल शिक्षा है वो ये है कि आपका जीवन, आपका रहन सहन सुंदर बने। यानी हम ये कहते हैं कि आप यदि मनुष्य हैं तो मानवोचित गुण आप में होना चाहिए। और मानवोचित गुण के लिए ज़रूरी है आपका खान पान, रहन सहन, चिंतन, विचार सब सात्विक हो, सदाचार से युक्त हो। तो यही हम शिक्षा सभी जगह देते हैं कि आपका भोजन शाकाहार हो, है ना, आप मादक पदार्थ आदि हैं, जो शराब आदि है, उसका पूरी तरह से परित्याग करें, है ना। क्योंकि शराब आदि जो मादक पदार्थ है न सिर्फ धन की हानि करता है, बल्कि हमारे सेहत यानी स्वास्थ्य की भी हानि करता है, संस्कारों का हनन है, सम्मान का हनन है, हर तरह से इसमें नुकसान है। ये हम लोगों को समझाते और बताते हैं।